વક્રતુંડ મહાકાયમ સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. હાસ્યની વાત એવી છે કે આપણું મગજ જો થોડુંક આપણે હલાવી તો આપણે હાસ્ય મળે. આમ કલાકારોને હાસ્ય ક્યાંય બહુ ગોતવા જવું ન પડે. તમને તાજો એવો એક દાખલો દઉં કે હું અહીંયા આવતો તો જામનગરના બસ સ્ટેન્ડમાં ઊભો તો, એમાં બે બહેનો ઊભા ઊભા વાતું કરતા હતા. એક બેને કીધું કે મંગળા, તો કે હા. તારે કેટલા છોકરા? તો કે મારે બે. તો શું કરે છે? તો કે એક ડાક્ટર છે ને એક વકીલ છે. હા. તો ચંપા તારે? તો કે આપણે 8. હા. એ શું કરે છે? તો કે 6 જેલમાં છે ને 2 ફરારી છે, તેને પોલીસ વાળા ગોતે છે. ભલા માણા હે. તો એમ કે કામ જાજા કાગોલિયા કામ જાજા કપૂત હકડી તો મયણ ભલીન કા હકડો ભલો સપૂત. હાસ્યની વાતું ક્યાંય બહુ અમારે ગોતવા જાવી ન પડે. હાલતા ચાલતા હાસ્ય મળે. બસ સ્ટેન્ડમાં ઊભો હતો ને, ત્યાં 2 વિધવા બહેનો વાતું કરતા હતા. મારા જોક્સ મોટા ભાગે અડધી જોક્સ છો, અડધું અહીંયા સમજ હું બોલીશ ને અડધું તમારે સમજવાનું છે. 2 વિધવા બહેનો વાતું કરતા હતા. એ કે હે મોઈ, આપણે કેવું સારું. હું અહીંયા બાજુમાં જ ઊભો હતો. 2 વિધવા હતા. એટલે ઓલી બીજીએ કીધું કે આપણે શું સારું? તો કે હે આપણે કેવું સારું હે? તો કે શું સારું? તો કે આપણે કેવું સારું હે? આપણે તો એવા સુખિયા, આપણે સારું હે. પૈણેલી બાઈ હોય ને આપણા જેટલી સારી નહીં હો. શું વાત કરો છો? કે હા. એ કે આપણે કેવું સારું, પૈણેલીને આપણા જેટલું સારું નહીં હો. મને વિચાર થયો, મેં એની પાસે જઈને કીધું, મેં કીધું બેન બાપા, તમે 2 જણી વાતું કરો છો કે પૈણેલી બાઈ કરતાં તમારે સારું, તો તમારે શું સારું? તો કે અમને ખબર તો છે ને કે મારા ધણી ક્યાં ગયા છે. ભાઈ ભાઈ ઓને એ ખબર નથી ક્યાં રખડે છે ઓલો ઊંધામાં છે. બસમાં બેઠા પછી હાસ્યની મેં વાત કરી ને કે હાસ્ય અમારે ગોતવા જવું ન પડે. બસમાં હામી બારી પાસે એક ભાઈ બેઠા હતા. હું એની આ બાજુ બેઠો હતો. તો એ બારીમાં આમ કરી રાખે, આમ કરી રાખે. એની બાજુની સીટ ખાલી હતી, એટલે મારી નજર એની સામે જ આમ કરી રાખે, બારીમાં આમ કરે. એટલે મને વિચાર થયો, મેં કીધું આ ભાઈ કાંઈક મંત્ર તંત્ર જાણતા લાગે છે. તો હું મારી સીટ ઉપરથી ઊભો થઈને એની સીટ આગળ ગયો, ત્યાં જઈને એની પાસે બેઠો. મેં કીધું અરે ભલા માણા, તમે જામનગરથી બસ ઉપડી ત્યારના તમે આમ કરો છો, શું કરો છો તમે? મને કે હું વાંદરાને દારિયા ખવડાવું છું. વળી પાછા ચાલુ થયા. એટલે મેં કીધું તમે આમાં શું કરો છો? મને કે હું વાંદરાને દારિયા ખવડાવું છું. તો મેં કીધું વાંદરા ક્યાં? તો મને કે દારિયા ક્યાં? હેઠો બેહને કયું નો પૂછાપૂછ કરસતી કે. પણ બાલ સે ખ્યાલ બડે સે વિરોધ અગોચર નાર સે ના હસીએ. બાળકોની વાતો ઘણી બધી હો. કે બાલ સે ખ્યાલ બડે સે વિરોધ અગોચર નાર સે ના હસીએ, અન્ન સે લાજ અગન સે જોર નિર અંજાન મેં ના ધસીએ. બાળકોની વાતો એવી હો. એક નિશાળમાં એક છોકરાને સાહેબે ઊભો કર્યો, ઊભો થા. તો ઊભો થયો. પછી સાહેબ કે અહીંયા આવ. સાહેબે છોકરાને પાસે બોલાવ્યો. ટેબલ ઉપર એક મીણબત્તી રાખી હતી. મીણબત્તી રાખીને મીણબત્તી હળગાવી. ઓલા છોકરાને કહે જવાબ દે, આ પ્રકાશ ક્યાંથી આવ્યો? છોકરાઓના જવાબ જોજો, ભૂકા કાઢી નાખે. છોકરાઓ બહુ હોશિયાર હોય. તો કાંઈ છોકરો બોલ્યો નહીં. એ કે તને કહું છું કે આ પ્રકાશ આવ્યો ક્યાંથી? એટલે છોકરાએ ફૂંક મારીને મીણબત્તી ઠારી નાખી. એ કે હે સાહેબ, આ પ્રકાશ ગયો ક્યાં? તમે કયો કે લ્યો. બાલ સે ખ્યાલ બડે સે વિરોધ અગોચર નાર સે ના હસીએ. અમુક અમુક છોકરા ટૂંકામાં બતાવે. એક માસ્તર એક છોકરાને ઊભો કર્યો. એટલે ઊભો થા, તારું નામ? તો કે ચંપક. બેહી જા. બીજાને કે ઊભો થા, તારું નામ? તો કે ચમન. તારા બાપુજીનું નામ? તો કે મગન. બેહી જા. ત્રીજાને ઊભો કર્યો. તારું નામ? તો કે કેશવજી. હા. તારા બાપુજીનું નામ? તો કે એમ આવી ગયું. તારી બાનું નામ? તો કે એ આવી ગયું. કે એક નામમાં બધું આવી ગયું? તો કે હા. કેવી રીતે આવી ગયું? તો કે સાહેબ મારું નામ કેશવજી, મારા બાપાનું નામ સૌજી, મારી માનું નામ વજી.
આખી પેટી આવી ગઈ કે તમે હું કેમ ચિંતા કરો છો કે અમુક અમુક માણસના તો નામ લાંબા હોય. એક વખત એક ભાઈ સ્કૂટર ઉપર જતા હતા, વાહે એક ભાઈ બેઠા હતા અને પોલીસ વાળાએ હહુડી પાડ્યો, અહીંયા કેમ રોંગ સાઈડમાં ગાડી હલાવસ, નામ લખાવ. તો હજી ગાડી હલાવતો તો એને નામ લખાવ્યું, સાહેબ લખો અષ્ટકંબલ દલ પદમ પ્રકાશભાઈ. જમાદાર કે ફરીથી બોલ, તો કે લખો અષ્ટકંબલ દલ પદમ પ્રકાશભાઈ. પોલીસના મગજમાં નામ ન બેઠું. એ કહેવાનું કરવું શું? એ કે કાંઈ બીજું ના ના સાહેબ મારું નામ આ જ છે, અષ્ટકંબલ દલ પદમ પ્રકાશભાઈ. તો કે હા, ઈ મેળ નહીં આવેલો. વાહે બેઠો તો એને કે તારું નામ? તો કે બાબુ તું આઈ લો આવ. ઓલા કે તું જવા દે હવે. અમુક અમુકના નામના પ્રભાવ હોય. એક વખત એક માજીને વાય આવી, ડોસીમાને રસ્તા વચ્ચે વાય આવી ગઈ. ત્યાં એક ભાઈએ અહીંયા આવીને વાત કરી. એ કે એક કામ કરો, એને છે ને જોડા હુંઘાડો, એને જોડા હુંઘાડો તો એ માજીને સારું થઈ જશે. ત્યાં વળી એક બીજા ભાઈ આવીને વાત કરી. એ કે ના ના ના, એક કામ કરો, એને જોડા નહીં, એને ડુંગળી હુંઘાડો, એ કે હમણાં માજી હારા થઈ જશે. ત્યાં વળી એક ત્રીજા ભાઈ આવીને વાત કરી. એ કે એક કામ કરો ને, ઓલાની દુકાને જો ગરમા ગરમ જલેબી ઉતરે છે, માજીને તમે જલેબી ખવડાવો ને. કે તે માજી બોલ્યા. એ કે હા ગાગા, એ ત્રીજો બોલે છે ને એવું કરો, એ કે એમાં મજા આવશે. એ કે પણ ધન દે તો સમજણ દે, નહીતર તારી સમજણ ને તું પાછી વાળા. જગતમાં પ્રકાર ડાયાના કેટલા? 3. એક ડાયો, એક દોઢ ડાયો અને એક હળંગ ડાયો. પણ આ ડાયા માણસ ક્યાંક ક્યાંક હલવાઈ ગયા. દાખલા જો ડાયા જ હલવાય. એક ગામમાં 2 દીકરાના ભાગ પાડવા હતા, એટલે ડાયા માણાનું પંચ બાપે ઘરમાં બોલાવીને વાત કરી કે અમારા 2 દીકરાના ભાગ પાડવા છે. તો કે હા ભલે વાંધો નહીં. એ પંચને બેહાડ્યું અને 2 જણાના મીંડા ભાગ પડાવવા. મોટા અને નાના દીકરાના 2ને મીંડા ભાગ પડાવવા. ઓયડો તારો, ઓસરી મારી, બળધિયા તારા, ગમાણ મારી, ટેકા તારા, ચોકા મારા. 2 જણાના ભાગ પડાઈ રહ્યા અને છેલ્લે એક ડોહીમાં વૈધા. મોટો કે બાપાને તો હું વાંચવીશ, ડોહીમાન કોઈ સાચવવા તૈયાર નહીં. જોજો આ ડાયા માણસો ક્યાંક ક્યાંક કેવા હલવાય. એ કે ડોસીમાને અમે ન હાંચવી, 2 જણા કીએ. એટલે ડાયા માણસો આવ્યા તો એને વિવેક કર્યો, એમ ન કરાય. 6 મહિના મોટો હાંચવે, 6 મહિના નાનો હાંચવે. નાનકડો કે 6 દીએ ન હાંચવું. મારી ઘરવાળી કે હેલોજીન હાઈ જીવારી છે, એટલે એમાં બેડ નહીં પડે કે ડોહીમાને હું ન હાંચું. તો ગામના જે 5 ડાયા માણસો આવ્યા હતા, એણે વળી કીધું તો કરવું શું? તો નાનકડો દીકરો કે એ હું કહું. એ કે તમારા ખિસ્સામાં રૂપિયાનો સિક્કો છે? તો કે હા. એ કે કાઢો તો. ઓલા જે પંચ આવ્યું તું, ડાયા માણસો આવ્યા હતા, એની પાસેથી રૂપિયાનો સિક્કો લીધો અને એ કે જો આ સિક્કો ઉલાડું છું. એ કે કાટી પડે ને તો હું હાંચવીશ અને છાપ પડે ને તો મોટો હાંચવશે. પણ ઓલા તો ડાયા માણા રહ્યા ને, કાંઈક બોલ્યા વગર તો હાલે નહીં. તે ડાયા માણસોએ કીધું કે માની લ્યો કે કાટી ન પડે, છાપ ન પડે ને સિક્કો આમ ખાંગો પડે તો કે અમારી માને તમે લઈ જાજો. જય શ્રી કૃષ્ણ. વિચાર તો કરો. હે ધન દે તો સમજણ દે, નહીતર તારી સમજણ પાછી વાળ. એક ધન નહીં બીજી અણ સમજણ, આવા 2 ધક્કા નો મારે. અમારા જામનગરમાં એક રઘો, નામ બહુ એનું લીધા જેવું, હારામાં હારું નામ. એમ ગમે એની દુકાનમાં વયો જાય અને મોટી મોટી વાતું કરે. એટલે ઓલા શેઠી આવે એમ કે ભાઈ ચા પીશો? તો કે હા. પાન ખાશો? તો કે હા. એ ચા પી લે, પાન ખાઈ લે, પછી જે વસ્તુ લેવા ગયો હોય એ વસ્તુની અડધી કિંમતની માગણી કરે. એટલે ઓલો દે નહીં, આ ભાઈ વયો જાય. આખા જામનગરમાં બધી દુકાનોમાં જાય. પછી તો બધાને ખબર પડી કે આ ભાઈ કાંઈ લેતા નથી, ખાલી ચા પાણી પી નીકળી જાય છે. એમાં એક દી મને કહે અશોકભાઈ હાલો મારા ભેગા. મેં કીધું ક્યાં? તો કે આપણે રેડિયો લેવા જાવો છે. મેં કીધું હાલો. રેડિયાવાળાને ખબર કે આ બધી જગ્યાએ અડધી કિંમતમાં માંગે છે, પણ મારી દુકાને આવે એટલે એના ભૂકા કાઢી નાખું. અને રઘુભાઈ ગયા, એના ભેગો હું ગયો. ત્યાં જઈને કે સારામાં સારો રેડિયો બતાવો. એટલે ઓલા ભાઈએ કીધું કે ભાઈ કેવો બતાવું? તો કે સારામાં સારો બતાવો. તો ઓલા એ રેડિયો બતાવ્યો. આની કિંમત તો કે 500 રૂપિયા. તો કે હજી આનાથી મોંઘો બતાવો. એટલે ઓલા દુકાનદારે કીધું ભાઈ ચા પાણી પીશો? તો કે હા ચા પીશું. ચા પાણી પીધા, પછી પાનબાન ખાધું, પછી કે હજી આનાથી મોંઘામાં મોંઘો બતાવો. તો 1000 રૂપિયા વાળો રેડિયો બતાવ્યો અને વેપારીને ખબર હતી
કે રેડિયાની કિંમત અડધી જશે પણ આપણે બમણી કેવી છે એટલે અડધામાં માગે એટલે એને બટકાવી દેવા થાય એમ. પછી 1000 રૂપિયા વાળો રેડિયો બતાવ્યો, બતાવીને પછી કે આની શું કિંમત, તો કે આના 2000 રૂપિયા. તો રઘુભાઈ કે 1000માં દેવો જ? તો વેપારી કે હા લઈ જાઓ. મેં કીધું રગા હલવાવ્યા ને તે અમને 2000નો રેડિયામાં તે 1000માં માગ્યો તોય આણે કીધું કે હા લઈ જાવ એમ. મને કે તમે જુઓ તો ખરા કે. પછી ઓલાને કહે આમાં વિવિધ ભારતી આવે છે? તો કે હા આવે છે. બધાય સ્ટેશન આવે? તો કે હા બધાય સ્ટેશન આવે. હા. આમાં પોલીસ સ્ટેશન આવે? તો કે ઈ નો આવે. આમાં બસ સ્ટેશન આવે? તો કે ના ઈ નો આવે. આમાં રેલવે સ્ટેશન આવે? તો કે ઈ નો આવે. તો મને હાલો છો ભાઈ, કાંઈ આવતું નથી, હાલો ભાગો. એ કે લ્યો એમ કરીને ભાગ્યા બધા. પણ વિચાર કરો, આગળના ભજનો, આજના ભજનો, આગળના લગ્ન ગીત, આજના લગ્ન ગીત, આગળના લોકગીતો, આજના લોકગીતો, અને આગળના હાલેડા અને આજના હાલેડા કેવા. આગળના તો લગ્ન ગીત કેવા હતા તમે વિચાર કરો. હેજી મોર જાજે એકાયું ગામને દેશ, હેજી મોર જાજે યાથમને દેશ, હેજી વર તું હે જાજે રે વેવાયું ને માંડવડે હો રાજ, માટે મોર જાજે ઉગામને દેશ, મોર જાજે યાથમને દેશ, ઓલાવર તું હે જાજે રે વેવાયું ને માંડવડે હો રાજ. કેવા સરસ મજાના લગ્ન ગીત હતા ને હવે એમાં ડિસ્કો કરી ગયું, ઓપરેશન થઈ ગયું. આગળના તો આવા સરસ મજાના લગ્ન ગીતો ગવાતા હોય અને અહીંયા કદાચ 50-50 વર્ષના ભાભા બેટા હોય ને સાંભળી જતા ને તો એને બીજી વાર પરણવાનું મન થઈ જતું. આવા લગ્ન ગીત હતા ભલા માણા હે. પણ હવે તો એમાં ઓપરેશન થઈ ગયા. આજના લગ્ન ગીતમાં મોરી વાત જ નહીં, હલકી વાત જ નહીં, લાખોની જ વાતું. વીરે મારે ઘડિયાળ બાંધી છે 1.25 લાખની, ઈ બાંધે હો. હવે કોકનું ઠોઠિયું ઉછીનું લીધું હોય, પોલાને જાનમાં ભેડો લીધો હોય તો એમ કે વીરે મારે ઘડિયાળ બાંધી છે 1.25 લાખની. ત્યાંથી આગળ વ્યા જાય કે અલબેલો આવ્યા માંડવે માણા રાજ. હવે એ અલબેલો 2 દીમો રેસકોર્સ પાસે બેલા હારતો હોય તોય કે અલબેલો આવ્યા માંડવે માણા રાજ. ત્યાંથી આગળ વ્યા જાય કે વીરો મારો હાલે ચટકતી ચાલ. નો હાલે, એક એક પગમાં 8-8 કપાસિયું હેરગી હોય, અણવરના ટેકે ટેકે પડ્યો જાતો હોય તો એમ કે વીરો મારો હાલે ચટકતી ચાલ. ત્યાંથી આગળ વ્યા જાય. હવે લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી મારા ભાભી, હરિયે લીલા લહેર છે. અરે લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી મારા ભાભી, હરિયે લીલા લહેર છે. અમારા ભાઈને વર્ષો, અમારા ભાઈને વર્ષો તો તમે મારુતિમાં ફરશો. હવે ઓલાને રાખેંગારના વખતની ઠોઠિયું સાયકલ હોય, આગલા વ્હીલમાં હવા ભરે તો વાહે મોરલી થતી હોય તો એમ કે અમારા ભાઈને વર્ષો તો મારુતિમાં. આગળના જો તમે વિચાર કરો લગ્ન ગીત કેવા, આગળના હાલેડા એવા સરસ મજાના હતા. હે નાનેરા નાન સંગ મોટેરા માન સંગ, એ જ તોરવારો ને તોરણી ગે નાનેરા નાન સંગ મોટેરા માન સંગ. કેવા સરસ મજાના ગીતના હતા એ હાલેડાના. અટાણે તો બેનો ઓલા છોકરો અંદર હૂતો હોય ને હિંચકા નાખતી હોય, હુલો લુલો હાલ્યો તારો બાપો ટાલ્યો, હુલો લુલો હાલ્યો તારો બાપો ટાલ્યો. હવે વિચાર તો કરો ક્યાં જઈને અટકશે. હવે આપણા ભજનો કદાચ ફિલ્મમાં વયા જાય અને એમાં થોડુંક ઓપરેશન થઈ જાય તો એ સાંભળવામાં આપણને મજા આવે, પણ ભજન સાંભળવાની મજા ન આવે. કેવા સરસ મજાના આપણા ભજનો બધા. તો વિચાર કરો, એ જ તારા આંગણ જા, એ
કે પૂછીને જે કોઈ આવે રે એ આવકારો મીઠો આપજે રે એ તારા કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે એ બને તો થોડું કાપજે રે તારા આંગણિયા પૂછીને જી કોઈ આવે એને આવકારો મીઠો આપજે. વિચાર કરો કેવું સરસ મજાનું ભજન છે, પણ આ ભજન કદાચ ગવાતું હોય તો સાંભળવાની મજા ન આવે, પણ આ જ ભજન ફિલ્મવાળાએ ઊંધું કરી નાખ્યું અને એ સાંભળવામાં આપણે નાચવા માંડ્યા. તફાવત જોજો, જો તમને સાચું લાગે તો વધાવજો. ભજનમાં એમ કહેતા હોય કે તારા આંગણે આવે તો એને આવકારો દેજે, ને આ ફિલ્મવાળાએ ઊંધું કરી નાખ્યું કે મેરે અંગને મેં તુમારા ક્યા કામ હે. વિચાર કરજો ભલામણ. ચતુરાઈ ચારણની વરણ ચકોર વાણિયા કોક કોક અવધૂતા. વાણિયા બહુ ચાલાક હોય. બચુભાઈ કહેતા હતા ને, ચતુરાઈ ચારણની વરણ ચકોર વાણિયા અને કોક કોક અવધૂતા. ચારણ જેવી તેવી વસ્તુ નથી હો, કે જેના કુળમાં 1 નહીં 2 નહીં 5 નહીં 25 નહીં 100 નહીં 200 નહીં 1000 નહીં 2000 નહીં લાખ નહીં 2 લાખ નહીં પણ 9 લાખ લોબડિયારીએ જન્મ ધારણ કર્યા. 9 લાખ માતાજીએ જ્યાં જન્મ ધારણ કર્યા. તમને થોડાક હું નામ દઉં. હાસ્યની હારે હારે જીવનમાં આ થોડું જરૂરી છે કે એ જગદંબા કેટલી, માં કેટલી. ચારણી સાહિત્ય એવું છે કદાચ સમજાય નહીં તો કાંઈ નહીં પણ મજા આવે. સમજાય નહીં તો કાંઈ નહીં પણ મજા આવે. વિચાર કરો કે નથી સમજાતું ને મજા આવે છે તો સમજાઈ જાય તો ભલામણા આવન જાવનનો ફેરો મટી જાય. વિચાર તો કરો. અને ઈ માતાજીના નામ હું બોલું છું એમાં તમારા મારા આપણા કુળદેવી આવી જતા હશે. તું વડાવાડી આશાપુરા ડુંગરેથી થડાવાડી માઢવાડી તુજનામાં ભુજાવાડી મોમબાઈ ઉદાવાડી રાજબાઈ કરણી મયારી વિજેશ્વરી બાજેશ્વરી દેવિયા વડાઈ તું પાવાવાડી ત્રિસુડાડી ભેડિયારી ભજા ભેમે તોતડા બેચરા હોય કામડા નકાઈ કરણી આગે કીજીએ પીછે ધરીએ પાવ વેરી વસ્ચેલ વાગરું દુશ્મન કરે નહીં ઘાવ. અરે અંબા અંબા જે કરે સદાય સહેલા હોય દુઃખ હરે દારિદ્ર હરે વેરી ન ગંજે કોઈ ખોડી તો હાઈલા ખેલ આઈ પાંદરડે પહીતા કે લીલો રાખવા નેણ ખોડલી આવે ખેલતી મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય. અરે જેના ભેળે મેલડી એના દુઃખ દારિદ્ર મટી જાય. ફૂલણિયા હોય કડા કટક તે નોતરિયા 9 લાખ ત્યાં તો વિહોતર ને વરવડી કરણી મયાની હોલ બુઢાની નાગઈ હરજોગની વરુડી ચાખલાની કે ધન ભલિયારા ભાઈ કે જેના ઘરે દેવલ જેવી દીકરી બૂટ બલાડ બહુચરા ઓલી બાપલ દેથાની કુકડિયા ભોજન કર્યા ત્રીડા તાવાની માય ત્યાં તો મેહાણા ઘટમાં તે બોલાવ્યા બહુચરી ઘોડીનો ઘોડો કર્યો મેરી કર્યો મરદ અને આ ચારે ધર ચુવારવાન હે જગદંબા તું બહુચર રાખીશ બરદ. આ જગદંબાની વાત છે ભલાવાણા. હે નવરાત્રીના દિવસો ઢુકડા આવે છે તો વિચાર કરજો કે આવી જગદંબાઓને જો એક વખત એક નામ મોઢે બોલું માં હાચે જ નાનપણ સાંભળે. તમે વિચાર કરો કે એક વખત હાચા ભાવથી હાચા દિલથી જો માને આપણે યાદ કરી અને માં હાજર થાય તો આજ તો તમે હું આપણે બેઠા છીએ કેટલી જગદંબાને આપણે યાદ કર્યા. પણ હવે તો ગરબા તમે વિચાર કરો આ નવરાત્રી આવે તમે સાંભળવા જાજો. આગળના ગરબા નટાણના ગરબા આગળના તો કેવા સરસ મજાના ગરબા હતા. એ ઘોર અંધારી રે રાતલડી માની સૂર્યા 4 યશવાર. ઘોર અંધારી રે રાતલડી માં નિસર્યા 4 યશવાર. આવા સરસ મજાના ગરબા હતા ને હવે તો ગરબા કેવા અંબા આવ 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 આવ. વિચાર તો અંબા આવ 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 નો આવે. ઈ જગદંબા નો આવે ભલા માણા. વિચાર તો કરો. તફાવત જુઓ તમે કેટલા છે. આગળના ગરબા આગળના આ મૂળ બીજું કાંઈ નહીં. આ ડિસ્કો, જો કે હું ડિસ્કોનો વિરોધી નથી પણ ક્યાં સુધી આ ડિસ્કો ક્યાં સુધી તમે વિચાર કરો. આગળના જે આપણા ગીતો ગવાતા બેનો રસોડામાં રસોઈ કરતા હોય ને તે ભેળા ભેળા લોકગીતો ગાતા કૃષ્ણ કનૈયાને યાદ કરતા. હે આગળના બહેનો તમે વિચાર કરો. આ પૂછજો વડીલોને. આમાં વડીલો બેઠા છે એટલે કહું છું. અને ઘણા તો એમ કે વડીલો બધા બેઠા હોય ને એટલે બોલવાનું ધ્યાન રાખવું જોઈએ. હા બોલવાનું ધ્યાન રાખવું જોઈએ. અને એમાં
જેમ તેમ ન બોલાય એમ. કોણ કહેતા હૈ કે બુઢે ઇશ્ક નહીં કરતે હે? कौन कहता है कि बुढ़े इश्क नहीं करते हैं? करते हैं मगर हम शक नहीं करते. भला माना હું વાત કરો છો તમે? હે તો વડીલોની વાત કહેવાય, એમાં કાંઈ વાંધો નહીં. આ ડિસ્કો શહેરમાં આવે ત્યાં સુધી વાંધો નહીં, ગામડામાં આવે ત્યાં સુધી વાંધો નહીં, પણ હવે તો વાડીઓમાં કરી ગયું છે. ભલા માણા વિચાર કરો. હમણાં એક વખત મારો ડાયરાનો પ્રોગ્રામ અને હું ગામડામાં ગયો ને મને ગરધણી કે રોકાઈ જાઓ. મેં કીધું કાં? મને કે સવારે આપણે વાડીએ જાશું. મેં કીધું ભલે રોકાઈ જાઓ. સવારે અમે વાડીએ ગયા. જોજો આ ડિસ્કો. સવારે વાડીએ ગયા તો 60 વર્ષના એક ભાભાઓ હાથમાં ત્રિકમ અને ત્રિકમ લઈને ખાડો ખોદતા હતા. ને ખાડો ખોદતા ખોદતા હું ગાતા હતા, સાંભળજો મિત્રો. જાગરે માલણ જાગ, હે જાગરે માલણ જાગ, હો જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ. 60 વર્ષના બાબા ગાતા હોય કે જાગરે માલણ જાગ. તઈ મેં કીધું બાપા હવે તમારે જગાડીને ક્યાં જાઉં? હાથમાં માળા લઈ લ્યો ને ભલા માણા. હે પણ ડિસ્કોનો વાહ છે, એમાં વાંક નથી કોઈનો, વાહ છે. પણ ભેડા ભેડા સત્સંગનું જો કામ થતું હોય, સત્સંગની જો વાત થતી હોય તો એમાં અતિ મજા આવે. તો વિચાર કરો, અમુક અમુક માણાના તો ભેજા કેવા છે, માણા બુદ્ધિ કેવી હલાવે. હમણાં તમને વાત કરું, મારા ઇકબાલભાઈ જામનગર આવ્યા. જામનગર આવ્યા ને અમે તો બેગ દી ફર્યા ને ઇકબાલભાઈ મને કે અશોકભાઈ, મેં કીધું હા. મને કે હનુમાનજી વિશે તમે શું કહેવા માંગો? મેં કીધું હનુમાનજી વિશે હું શું કહેવા માંગુ? મને કે ના તમે કહો તો ખરા, એનું નામ વિશે તમે શું કહેવા માંગો છો? મેં કીધું ના હું કાંઈ કહેવા નથી માંગતો. મને કે તમને એમ શું લાગે છે આમ એ નામ અમારામાં હોય એવું નથી લાગતું? મેં કીધું નામ અમારામાં લાગે. મને કે ના એ અમારામાં એનું નામ આવે, મુસલમાનોમાં એનું નામ આવે. અરે મેં કીધું ભલા માણા, આ તો તમે ને મેં વાળા કર્યા છે હિન્દુના અને મુસલમાનના. કુદરતના ઘરે એ માલિકના દરબારમાં નથી કોઈ હિન્દુ નથી કોઈ મુસલમાન. એટલે જ કીધું છે ને કે હિન્દુ કહે કે હમ બડા, મુસલમાન કહે કે હમ એક મુગ કી દો ફાડ હૈ, કોન જ્યાદે કોન કમ, કોન જ્યાદે કોન કમ, કભી નહીં કરના કજિયા. અરે એક ભજત હે રામ તો દૂજા રહીમ સે રજિયા. ભલામણા વાળા તો તમે મેં કર્યા. મને કે ના છતાંય કયો જોઈએ કે. એટલે મેં કીધું પેલા તમે એ મને કયો કે હનુમાનજી તમારામાં આવે તમે કેમ કયો છો? મને કે જો અમારામાં રહેમાન હોય, સલેમાન હોય, એમ અમારે હનુમાન. મેં કીધું એ હાચા ભલામણા, હવે એ હાચા. રહેમાન સલેમાન અને હનુમાન ને ગોઠવી દીધા બાજુમાં એને. કઈ મેં કીધું સાચું ભાઈ, અમુક અમુક માણાના મગજ બહુ દોડતા હોય, અમુક અમુક માણાના મગજ એવા પાવરફુલ હોય, વાત જવા દી. અમારે ગામડા ગામમાં, અમારું મૂળ ગામ તો આમ બાળા, પંચાયત ઓફિસમાં એક વખત મંત્રી હિસાબ લખતા હતા. એવામાં ભરવાડની બકરી ગરી ગઈ. ટેબલ ઉપર જે કાગળિયા પડ્યા હતા ને એ બધા કાગળિયા લઈને બકરી થઈ ગઈ હાલતી. બકરી હાલતી થઈ ગઈ, આગળ બકરી, વાહે મંત્રી, એની વાહે સરપંચ, એની વાહે આખું ગામ. અને દિયો દેકારો કોઈ કોઈને કોઈ ચોખવટ કરે ને કે આ બધા જાય છે ક્યાં. અને બકરી તો એના ઘરમાં કરી ગઈ. બકરી ઘરમાં આવી ગઈ એટલે ભરવાડે બાયણું બંધ કરી દીધું. અને ઓલા મંત્રીએ તો બાયણું ખકડાવ્યું, એલા ખોલ. ત્યાં તો ઓલા ભરવાડે બાયણું ખોલ્યું. પણ આ તો ગામડું છે ને ભલા માણસ. ત્યાં તો આમ મંત્રીને જોયા ત્યાં તો હાથ જોડી દીધા. અરે મંત્રી સાહેબ, આજ તો તમે મારા આંગણીએ આવો પધારો પધારો. આવો આવકાર દેવા માંડ્યો ને ત્યાં મંત્રીએ કીધું, ઈ કે આવો પછી કર. પેલા મને ઈ કે તારી બકરી મારા કાગળિયા લાખોના હિસાબના કાગળિયા છે એ લઈ આવી છે. ક્યાં? તો ભરવાડ કે સાહેબ ઉભા રહ્યો. ઘરમાંથી જઈ અને બધાએ કાગળિયા દીધા. કાગળિયા દઈ અને સાહેબને કીધું આ સાહેબ જોઈ લ્યો તો મંત્રીએ બધા કાગળિયા જોયા. બધા એમ નમ જતા. તઈ ઓલા મંત્રીએ ભરવાડને કીધું કે હા કાગળિયા તો બરોબર છે, પણ એક ચોખવટ કરને. તો કે હા બોલો સાહેબ. એ કે તારી બકરી મારા કાગળિયા ખાઈ કેમ ન ગઈ?
તે ભરવાડે કીધું સાહેબ ઈ કીધા જેવું નથી. તો કે ના ના તું ચોખવટ કર કે આ તારી બકરી મારા કાગડિયા ખાઈ કેમ ન ગઈ, કારણ કે આમાં તો લાખોના હિસાબો હતા. આ તારી બકરી કાગડિયા ખાઈ કેમ ન ગઈ? તો જોજો ગામડા ગામનો એ અભણ ભરવાડ એ મંત્રીને કેવો જવાબ દે છે. કહેવત છે ને કે અભણ કેવું યાદ રાખે ઓલા ભણેલા ભૂલી જાય, તમારા પગ ધોવા દ્યો રઘુરાય. તઈ અભણ ભરવાડે એ મંત્રીને કેવો જવાબ દીધો? એ કે હે મંત્રી સાહેબ, આ તમારા લાખોના ગોટાળાના હિસાબ જો સરકારના ગળે મારી બકરીના ગળે ક્યાંથી ઉતરે કે વિચાર તો કરો. અમુક અમુક માણા પરસેવા વાળી દો. અમારા ગામમાં એક વખત હું અમારી વાડીએ ગયો. બાજુમાં એક ખેતર હતું. એ ખેતરમાં એક ભાઈ વાવણી કરતા હતા. વાવણી કરતા હતા એટલે મેં અહીંયા જઈને પૂછ્યું. મેં કીધું કાં હું વાવો છો? એટલે મને કહે આ ખેતર મારું, આ બળદિયા મારા, આ બિયારણ મારું, આ કૂવો મારો, આ પાણી હું પાઉં, અને તને હું કામ કહું હું શું વાવું છું? મેં કીધું ભલામણા મેં તો તમને ખાલી પૂછ્યું કે તમે શું વાવો છો. મને કે ના ના આ ખેતર મારું, આ કૂવો મારો, પાણી હું પાઉં, આ બિયારણ મારું, વાવણી હું કરું, હું તને હું કામ કહું હું શું વાવું છું? તો વળી મને હું હોઈ જતું. મેં કીધું કાંઈ વાંધો નહીં, આજ તમે ન કહો કાંઈ નહીં. 15 દી પછી આ પુડાલા કોટા ફૂટશે તો મને ખબર પડી જાય કે તમે હું વાવ્યું એમ. મને કે એમ ખેતર મારું, કૂવો મારો, પાણી મારું, બિયારણ મારું, વાવું હું, અને તને ખબર પડી જાય કે મેં હું વાવ્યું? મેં કીધું હા. એ નથી વાવું, જા વાવે તારા પેટનો નથી વાવું, એમ કરીને વયા ગયા. લ્યો ધન દે તો સમજણ દે, નેતર તારી સમજણ ને પાછી વાડ. મિત્રો મેં પહેલાય કીધું તું ને અત્યારે કહું છું કે તમારી દાદ મળે, તમારો પડકારો મળે ને તમારા તાળીઓના ગડગડાટથી જ અમે ઉજળા છે. અને તે જ એક કવિએ કીધું છે કે બસ તમારી દયાની થોડીક નજર હોવી જોઈએ. આ કલાકાર તમારી પાસે માગે ન દોલત, બસ એની તાળી રૂપી થોડી કદર હોવી જોઈએ. ભલામણા અમારે બીજું તમારી પાસેથી કાંઈ નથી જોતું. હાસ્યની વાતો એવી છે ને એને ક્યાંય બહુ ગોતવા જાવી ન પડે. એક બાપાને મુંબઈ જાઉં તું, જોજો કંઈક કેવા ડખા થાય. બાપાને મુંબઈ જાઉં તું, દીકરાને કે બેટા મુંબઈ જાઉં છે, દીકરો કે ન જવાય. તો એ કે વાંધો નહીં, તો અખતરો કરો બાપાને કે. પછી તો બાપા ઘરે મીંડા ટ્રાય કરવા, હે સમનિયા કિધર ગયા, ઇધર આવ, ये रुपये का नोट ले जा, शिवाजी का झूड़ी ले आओ. આમ બાપા મીંડા ઘરે અખતરા કરવાનું. પછી તો બાપાને મુંબઈ જવા માટે સરસ મજાનું પોટલું બાંધી દીધું. બાપા ગયા મુંબઈ. બોરીવલી સ્ટેશન ઉપર બાપા ઉતર્યા. અહીંયા પોટલું નીચે પડ્યું છે અને બાપા મીંડા બીડી પીવા. એવામાં પેલો ટિકિટ ચેકર આટા મારતો મારતો આવ્યો. બાપા ચારેક વાર આમ પ્લેટફોર્મમાં જોવે. ટિકિટ ચેકરે આવીને કીધું રહો બાપા ये किसका सामान है? એટલે બાપા કે મિસકા. મિસ એટલે કુંવારી છોકરી કે મિસકા. હા ઓલો ટિકિટ ચેકર વિચાર કરે કે આમાં ક્યાંય મિસ દેખાતી નથી. બાપો કે મિસકા. વળી પાછું બીજી વાર પૂછ્યું કિસ મિસકા? એટલે બાપાએ મૂછે હાથ નાખીને કે ઇસ મિસકા. નથી જાવું મુંબઈ, હવે ભૂકા કાઢી નાખશો તમે. અમુક તો છોકરાએ એવા જવાબ દો. એક માસ્તરે એક છોકરાને પૂછ્યું, એટલે ચમાન ઊભો થયો. ગંગા ક્યાંથી નીકળે? તો કે છગનભાઈના ફળિયામાંથી નીકળીને મગનભાઈના ફળિયામાં જાય. માસ્તર ગુમરે ચડી ગયા. છગનભાઈના ફળિયામાંથી? તો કે હા, છગનભાઈના ફળિયામાંથી નીકળે અને મગનભાઈના ફળિયામાં જાય. તો કે કઈ ગંગા? તો કે અમારી દૂધવાળી. મિત્રો આપ સૌનો પ્રેમ, આપ સૌનો સ્નેહ. ફરી પાછા આપણે બધા આવશું. જય માતાજી. અશોક પંડ્યાના.